સદગુરુ દેવની જય. રામચંદ્ર ભગવાનની જય. એટલે જો અમૃત ધારાને આપણે બરોબર સમજવી હોય, ગુરુદેવને એક એક વાતને યથાર્થ રીતે જો સમજવી હોય તો એ એક એક શબ્દને સમજતા જાઉં. ખાલી વાંચી નાખશું તો અમૃત ધારા અને બાપુજીને જે કહેવું છે એ સમજાતું નથી. અહીંયા બાપુજીએ કીધું કે નીતિ અને અનિતિને ઓળખવી. તો નીતિ એટલે જે નિત્ય છે અને નિત્યમાં રહે છે તે નીતિ, અને અનિત્ય છે એટલે કે જીવાત્મા. અને જીવાત્માના ભાવમાં હું, મારું, જોઈએ ને હારું નબળું આવા ભાવમાં રહે અજ્ઞાનમાં, તે અનિતિ. તો હું કોણ? હું જીવાત્મા કે હું આત્મા? તો અજ્ઞાન છે તો જીવાત્મા છું, અને અજ્ઞાનના પડદા હટી ગયેલા છે તો હું આત્મા છું. તો હું જો નિત્ય તો મારો વૈભવ પણ નિત્ય. વૈભવ એટલે હું જો ચેતન આત્મા છું તો મારું જીવન કેવું હોય એ મારો વૈભવ છે. તો હું જન્મતો મરતો નથી, હું સુખી દુઃખી થતો નથી. મારા મારા મારા, જોઈએ જોઈએ જોઈએ, હું છું હું છું હું છું, આવા બધા અહમતા, મમતા અને વાસના, આ ત્રણેય રહિતતા હોય જ્યારે હું જ્ઞાનમાં હોઉં. તો જ્ઞાનમાં રહેવું એ નીતિ, અને અજ્ઞાનમાં જીવાત્માના ભાવમાં વારંવાર જન્મ લેવાનું, વારંવાર પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, અલગ અલગ કુખમાં જવું. એમાં મનુષ્ય, પ્રાણી, પશુ વારા ફરતી જન્મારાઓ બદલાતા જાય. તો એ હું અનિત્ય તો મારો વૈભવ અનિત્ય, જન્મમાં મરવા વાળો. જો હું જીવાત્મા છું અને હું અધ્યાસ કરું છું મારું મારું હું કરીને, જો બેટરી ચાર્જિંગ થાય છે તો નવા જન્મો, નવા પ્રારબ્ધો બનવાનું ચાલુ રહે છે. એટલે આપણો વૈભવ બધો એ અનિત્ય ચાલુ થઈ જાય. અને નિત્ય જે છે એનો વૈભવ નિત્ય એટલે કે એને જન્મ મરણ છે જ નહીં, અમરતા જ છે. અને એ અમૃત ધારામાંથી આ સમજવાનું છે. હું મરી જઈશ અને મારા સૌ મરી જશે, આ અનિતિ. આપણે પોતાનો ઓરિજિનલ હાઈવે રોડ છોડી દઈએ અને ખડબચડા માર્ગ ઉપર હું મારું, લોભ ને સ્વાર્થ ને કામ ને ક્રોધમાં તરત જીવન ચાલુ થઈ જાય છે આપણું અનિતિનું. પણ પોતે અકળ છે. કળા જેટલી જેટલી છે એ બધી માયાની છે. કળા એટલે શું? જ્ઞાન જેટલી જાતના થાય છે તે, અનુભવો થાય છે તે, વિદ્યાઓ જેટલી થાય છે તે, જેટલું જેટલું અનુભવમાં અને વિચારોમાં આવે છે એ બધી કળા છે. તો 64 કળાઓ છે. તો બધી જેટલી કળા છે એ બધી માયાની. પણ જીવ હકીકતમાં નિરાકાર છે, છતાં તે સાકાર અને અજ્ઞાની બની જાય છે. જીવ હકીકતમાં ઈશ્વર અંશ, જીવ અવિનાશી, ચેતન અમલ સહજ સુખ રાશિ. શું કીધું? ઈશ્વરનો અંશ છે જીવ, અવિનાશી છે, ચેતન છે, અમલ છે કે જેમાં કોઈ મળ થતો નથી, વિક્ષેપ થતું નથી, આવરણ થતું નથી. સુખ રાશિ એટલે આનંદનો ભંડાર છે જીવાત્મા. પણ હવે જીવ નિરાકાર છે છતાંય આકાર બની જાય છે. આકારને વળી પાછો સાકાર બની જાય છે. હું છાતી ફૂલાવે, હું કલેક્ટર, હું શિક્ષક, હું જ્ઞાની, હું સંન્યાસી. તો આ સાકાર એટલે શું થાય છે કે આ બધું પકડાય જે છે, બધી કળાઓ માયાની, તો એ અજ્ઞાની બની જાય છે જીવાત્મા. હવે તો પછી સાકાર તો જીવાત્મા નિરાકાર હોવા છતાંય જ્ઞાની એ સાકાર નહીં બનતો હોય? જ્ઞાની એ પાછો બુદ્ધિમાં આવીને જીવન નથી જીવતો? શરીર છે, દેહ છે, ઝાડવું છે ત્યાં સુધી પાંદડા હલ્યા વગર રહેતા નથી. તો દેહ છે ત્યાં સુધી ઇન્દ્રિયો છે, તો એમાં અનુભવો ચાલુ થશે. પણ નિરાકાર માંથી બનેલો સાકાર, અને છતાં નિરાકારનો સંસ્કાર છોડ્યો ના હોય ને સાકાર હોય તે જ્ઞાની. હવે શું થાય? નિરાકાર છે એ સાકાર કે આકાર બનતો જ નથી, કદીએ આજ સુધી બન્યો નથી, એમનો એમ રહે છે. તો સાકાર છે કે આકાર છે એ નિરાકાર જેવો બની શકે છે.
પણ કેવું ટેમ્પરરી. ધ્યાનમાં જઈએ, સમાધિમાં જઈએ, જ્ઞાનની વાતો સાંભળીએ, સંતો સાથે રહીએ તો શું થાય? નિરાકારનો સંસ્કાર. જેમ આપણે બે શાંત માણસની જોડે અશાંત માણસ બેહે તો અશાંત માણસ કાયમી બેહતો થાય, તો શાંત માણસના લખણ આયા વગર રહે નહીં. બરોબર. મને એક પ્રશ્ન છે હવે. એમ શાંત માણસના લખણ અશાંત માણસમાં આવી જાય તો અશાંતિ દૂર થાય અને શાંતની જેમ જીવવા માંડે. એમ આવી જશે જવાબ તમારો એમાં. એમ સાકાર જે છે એ નિરાકારનું અભિમાન કરે, નિરાકારની જેમ જીવવા લાગે એટલે રસનો સ્વાદ ચાખી આવે નિરાકારનો, કે આ અહીં તો શાંતિ છે, અહીં તો અમરતા છે, અહીંયા તેજનો ભંડાર છે, આનંદનો ભંડાર છે. એટલે રસ ચાખી આવે ને તો રસ ચાખીને પાછો સાકાર બની જાય છે. કારણ કે સાકારમાં ઉત્થાન થઈ જાય વૃત્તિ પાછી, પણ વૃત્તિ ઉત્થાન થઈ જાય પણ સંસ્કાર કયો ભર્યો હોય? જેમ 20 વર્ષનો જુવાન ભલે તોફાન કર્યા, ભણ્યો ગણ્યો, પણ જ્યારે લગ્નના 15 દાડા વાનોળા ખાય છે ત્યારે એને પૂરું વરરાજા તરીકેનું અભિમાનમાં હોય છે. એમ સાકાર થયેલી વૃત્તિ નિરાકારનું અભિમાન કરી અને સાકારમાં રહેતી હોય તો સાકારને ગૌણ બનાવી દે અને નિરાકારને મુખ્ય બનાવી દે. એટલે ચેતન જેમ કલેક્ટર પણ પોતાનામાં આવે છે તો રોફ બદલાઈ જાય છે, એમ નિરાકારનું અભિમાન, નિરાકારની રસાસ્વાદ ચાખી ગયેલો હોય એટલે પછી એની મોજ જીવનની નિરાકારની ચાલુ થઈ જાય કે હું કાંઈ નથી, મારે શું, હું કાંઈ કરતો નથી. તો આ બધું જે છે માયાના ખેલમાંથી બહાર નીકળી જાય. માયા કાળી નાગણી વિયા પોતાનો ખાય, પણ કુંડાળાની બહાર નીકળે તે મણિધર થાય. તો માયાના કુંડાળામાંથી નિરાકારને તો બહાર નીકળવાનું છે જ નહીં, છે જ કાયમી બારે જીતો. પણ સાકાર જે છે એ અજ્ઞાની બની ગયો છે, તેનું અજ્ઞાન તોડે ક્યારે? કે નિરાકારના સંગમાં રહે, નિરાકારનો સંસ્કાર કરે, નિરાકારની જેમ રહે. નિરાકાર છું જ, હું દેહ નથી, 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 મારો જન્મ મરણ છે નહીં, છે નહીં. અને આપણને બોધના ટાઈમે અનુભવ કરીને બતાવ્યું છે. તો જીવ નિરાકાર છે, છતાંય સાકાર અને અજ્ઞાની બને છે. તો અજ્ઞાન ઘાટ અઘાટ વાટ વસમી કરોડમાં કોક તરે, ગુરુનો પ્રેમ રસ લઈને તે સહેજે તરે. ઘાટ એટલે રૂપો. માટી છે પણ ઘડો છે એ ઘાટ, માટી છે પણ તવી છે તે ઘાટ. તો ઘાટ અને અઘાટ આ બે વાટ વસમી છે. ઘાટમાંથી અઘાટમાં જવું, સાકારમાંથી નિરાકાર બનીને રહેવું, આ વાટ વસમી છે. પણ તે કરોડમાં કોક તરે અને ગુરુનો પ્રેમ રસ લઈને તે સહેજે તરે. દર્પણમાં ફોટો દેખાય છે તો એ ફોટાને કોણે ઘડ્યો છે કહો? દર્પણમાં પ્રતિબિંબ તમારું દેખાય, બીજાનું દેખાય, ફોટા પડે તો ફોટો કોનો બન્યો? કોઈનો નહીં, કોઈએ ઘડ્યો નથી. તો આનો ઘડનારો કોણ? હું તો છું ચેતન, પણ આ એટલે આખો વૈભવ, આખું જગત, આખા જગતનો ઘડનારો કોણ? કોઈ નહીં. તો ઘાટ દેખાય છે પણ છે અઘાટ. તમે દર્પણની સામે ઉભા રહ્યા હોય, તમે દર્પણની સામે હોય તો તમારું પ્રતિબિંબ દર્પણમાં આવે, તમે જ ના હોય તો દર્પણમાં ના આવે. એમ અઘાટ છે તો ઘાટ બને છે. મર્યાદા છે, મર્યાદા દેખાય છે છતાં તે અમર્યાદ છે. પરંતુ અવિદ્યામાં ફસાવાથી જીવાત્મા દુઃખ પામે છે. અજ્ઞાનમાં ફસાવાથી જીવાત્મા સુખી દુઃખી થાય છે. ઊંઘ યોગે લહેર સપના, જીવ જંજાળે ચડ્યો, પરવશે દુઃખ સહે પ્રાણી, જીવ જળને વસ પડ્યો. પરવશે દુઃખ સહે પ્રાણી, જીવ જળને વસ પડ્યો. પરિવારની સાથે તો દુઃખ દુઃખ ને દુઃખ રહેવાનું. ઘાટ અઘાટ વાટ વસમી કરોડમાં કોક તરે, ગુરુનો પ્રેમ રસ લઈને તે સહેજે તરે. હવે ઘાટ અઘાટ અને વાટ, વાટ એટલે સમજવું. ઘાટને એટલે રૂપને, અઘાટને એટલે અરૂપીને. અરૂપીને રૂપ અને આ બધો માયાનો ખેલ ને આ બધો સમજવો
એ કરોડમાં કોક તરે સમજીને આમાંથી બહાર નીકળીએ કે, પણ ગુરુનો પ્રેમ રસ લઈને તે સહેજે તરે. તો હવે આમાં એક પ્રશ્ન આપણને થાય છે અનેક જાતના કે નિરાકાર અને સાકાર. તો આટલું બધું સાકાર જેટલું જેટલું જણાય છે એમાં મૂર્તિની પૂજા જણાય છે, કેટલાય અવતારો જણાય છે, આખું જગત જણાય છે, કેટલાય લોકોની અલગ અલગ કોમ ને જ્ઞાતિઓમાં અલગ અલગ ધર્મોના રીતિ રિવાજો, ક્રિશ્ચનો નોખા, મુસ્લિમો નોખા, કેટલી જાતનું જેટલું જેટલું અલગ અલગ જણાય છે. મતલબ કે નિરાકાર હોય તો આ બધા 24 અવતારો, એમાં પૂર્ણ અવતારો 10 ને બાકીના અંશ અવતારો, આ બધું કેવી રીતે સાકાર? આમ નિરાકાર જ છે, તો નિરાકાર છે એ સાકાર કેવી રીતે થયો? તો હવે એની અંદર આપણને બાપુજી ઘણી વખત સમજાવે છે, એક છે હું અને એક છે આ. તો હું ની અંદર હું સિવાય બીજું કાંઈ નહીં. હું એટલે કે જ્યાં મન નથી, બુદ્ધિ નથી, જન્મ નથી, મરણ નથી, નાનું નથી, મોટું નથી, વિકારી નથી, અવિકારી નથી, જ્ઞાની નથી, અજ્ઞાની નથી, શરીર નથી, ઇન્દ્રિયો નથી, કાંઈ નથી. આ બધું ઉત્પન્ન થયું એના પહેલા કોણ હતો? પહેલો પરમાત્મા તત્વ એક જ હતું. એમાંથી બધી માયા શક્તિ ઉત્પન્ન થઈ. માયા શક્તિમાંથી બધો ખેલ, 3 ગુણોનો ખેલ પડ્યો અને એની અંદર સમજણો, બુદ્ધિ ને બુદ્ધિના વિચારો, વિચારો પ્રમાણે બોલવાનું, આ બધું અંદરથી રમત ચાલુ થઈ છે. તો એ બધું થયું આ. જ્યાં કોરે કોરો છે કે જે જિસકો લગે ન રંચક રેક, એટલે કોઈ પણ જાતનું કાંઈ બન્યોય નથી, બગડ્યોય નથી, સુધર્યોય નથી. જેમ છે એમનું એમ જે તત્વ છે, જે એક જ ચેતન છે, બાકી બધું જળ છે. તો બાકીનું જેટલું બુદ્ધિમાં આવે છે, જેટલું જણાય છે તે બધું જળ છે. અવતારો જળ તો હા, બધું જળ. પણ જુઓ હવે આગળ આ વાતમાં કરી કે જે નિત્ય છે એનો વૈભવ નિત્ય, જે અનિત્ય છે એટલે જીવાત્મા બન્યો છે એનો વૈભવ બધો અનિત્ય. તો તમે એનાય જગતને, એનાય અવતારોને, એનાય વેદોને, એનાય શાસ્ત્રોને જો જીવ ભાવ આપણો ચાલુ રહ્યો તો બધું જડ છે. પણ જો આપણે ચેતન બની ગયા તો ત્યાં ઘાટ અને અઘાટની કોઈ નોખી લકીર બનતી નથી, અંદર વૃત્તિ બનતી નથી. તો જ્યાં અખંડ બ્રહ્માકાર વૃત્તિ, એકમ નિત્યમ વિમલમ અચલમ સર્વદી સાક્ષીભૂતમ, આવી વ્યાપક વૃત્તિ, ચેતન વૃત્તિ એમની એમ રહેતી હોય અને બાકીનું બધું નાની નાની વૃત્તિ બનતી હોય, બગડતી હોય, સુધરતી હોય, બધું એમને એમ થઈ જતું હોય, પણ ત્યાં પોતાના ભાવમાં કોઈ ફેર પડતો ના હોય. કારણ કે એક નિશ્ચયના ધાર ઉપર હોય કે હું ચેતન આત્મા છું, ચેતન બ્રહ્મ છું. બ્રહ્મ છું એટલે ખંડ ખંડ થતા જ નથી મારા, કોઈ આકારે થતો નથી, કોઈ સાકારે થતો નથી, પણ હું નિરાકાર, નિરાકારે નથી રહેતો, બધું જાય, હું ચેતન છું. તો એ ચેતનતા, ચેતનવત રહેતા હોઈએ એની અંદર પછી બાકીનું બધું જણાય તે બધું, જેમ પ્રતિબિંબની વાત કરીને આપણે, આનું જે કરનારો કોણ? આ એટલે જેટલા જેટલા ઘાટો દેખાય છે તે. તો ઘડનારો કોઈ નહીં પણ અઘાટ. અઘાટ વગર ઘાટ બનતો નથી. આપણને મોટો બધો વડલો દેખાય છે, તો વડલાનો હતો નહીં, ક્યાંથી આવ્યો? તો પેલા વિચાર કરો તમે કે બીજ વગર વડલો થાય નહીં. તો બીજ કેવડું? બીજ કેવડું? તો ટેટામાં, ટેટાની અંદર નાના બાજરીથી નાના દાણા જેવડું. તો એ દાણા જેવડું બીજ બન્યું છે એમાંથી, અબીજમાંથી બીજ બન્યું. અઘાટમાંથી ઘાટ બન્યો બીજ. તો એ બીજની અંદર મોટા મોટા ડાળા, મોટા મોટા ફળ, ક્યારે? જ્યારે જમીનમાં જાય, પોષણ થાય, એને ખોરાક પાણી મળે, પૃથ્વીનો સંગ થાય, એટલે આખો વડલો એમાંથી ઉભો થાય. તો આખો વડલો પાછો ક્યાં જાય છે? પાછો બીજમાં જાય છે. કેમ કીધું? તો બીજમાંથી પાછો ઉભો થાય છે. તો ઉભો થાય છે અને સમાય છે, ઉભો થાય છે અને સમાય છે. સમુદ્રમાંથી મોજા ઉત્પન્ન થાય છે, સમાય છે. સમુદ્રમાંથી મોજા ઉત્પન્ન થાય છે અને સમાય છે. તો આ બધી સમજણ વાળા જે છે એ બધા પોતાના અંદરથી સ્ફૂર્ણા અને વૃત્તિઓ દ્વારા મોજા ઉભો થાય છે. પણ જે પાણી બની ગયેલું છે એને મોજું મોજું દેખાતું નથી. હું જ છું, બાકી બધું ફોક.
પણ હું ચેતનાત્મા છું, તો જે જ્ઞાન કરનારો ને અવતાર ને બધું ફોક હું જ છું, મારા સિવાય મેરે અપને સિવા કુછ નાહી. તો ઘાટ અને ઘાટ એ જે છે, તો આનો કરનારો કોણ? જેટલી જેટલી માયા છે, જેટલી જેટલી કળા છે, હમણાં આપણે વાત કરી કે ખાબુચિયા બધા સુકાઈ જશે, પણ પ્રતિબિંબ ક્યાં જાય? ખાબુચિયા ની અંદર પાણી હતું એટલે પ્રતિબિંબ ઝીલવાની ક્ષમતા હતી એટલે હતું. તો પણ ખાબુચિયા હુકાઈ જાય તો પ્રતિબિંબ ક્યાં જાય? તો હતું જ નહીં. હતું જ નહીં. ખાબુચિયા હતા એટલે પ્રતિબિંબ પડતું હતું ચંદ્રમાનું, સૂર્યમાનું. એકલો સાચો ચંદ્રમા જ હતો, પ્રતિબિંબ ફોક હતું. પણ ખાબુચિયા હોય તો જણાય ને, એમ તમારી અંદરથી આ મન અને બુદ્ધિ અને દેહ પગર્યો છે, એ ના હોય તો શેના અવતાર, શેના વેદ, શેના શાસ્ત્રો? તો બુદ્ધિ, અને એ તમે રાત્રે ઊંઘમાં નથી કોઈ શાસ્ત્ર. રાત્રે ઊંઘમાં સુષુપ્તિમાં જીવાત્મા હોઈ ગયો હોય છે, તારે કોઈ અવતાર હોય છે, ત્યારે વેદ હોય છે, ત્યારે સમજણ હોય છે. તો જાગ્રતમાં જેટલું અનુભવાય છે એ આ ખાબુચિયાના કારણે પ્રતિબિંબ છે. ખાબુચિયું રાતે હુકાઈ જાય છે તો પ્રતિબિંબ બુદ્ધિ બધું જ વિચાર ને કળા ને અનુભવો બધું બંધ થઈ જાય છે. તો પ્રતિબિંબ બિંબમાં સમાઈ જાય છે. સમજ્યા? ખાબુચિયા જેવડું પ્રતિબિંબ, પણ પોતે કહે કે હું ખાબુચિયું છું, એટલે આ તકલીફ ઊભી થઈ. એનામાં અકલ આવી ગઈ ખાબુચિયા એમ કે હું ખાબુચિયું છું. તો આ કેવો ન્યાય? બકરાના ટોળામાં સિંહનું બચ્ચું ઉછર્યું, પણ એને માની લીધું કે હું બકરું છું, તો પછી એને શું કરવાનું? કોક સિંહ આવે, બવડું ચલાવે, અરે તું જો બકરું નથી, બે ની ભાષા તું ના બોલ, મારી જેમ ત્રાડક જો, તું ચેતન આત્મા છે. તો જીવ છે એ બધો ભયનો મારેલો છે. એનું કારણ કે પોતાની ચેતન આત્મા છે, એના બદલે જન્મવા મરવા વાળો બની ગયો. તો આ બધું માયાની કળા છે. જીવ નિરાકાર જ છે, ચેતન જ છે, બ્રહ્મ જ છે, પણ અજ્ઞાનની છાયા લાગી જાય એટલે અજ્ઞાની બને છે. એટલે કીધું કે ઘાટ વાટ વસમી કરોડમાં કોક તરે, ગુરુનો પ્રેમ રસ લઈને જે સહેજે તરે. તો આનો હું સિવાયનું જે કઈ છે તે આ માયાનો ખેલ છે. તો આનો કરનારો કોણ? કોઈ નહીં. ઘાટ દેખાય છે પણ અઘાટ છે. ઘાટ દેખાય છે પણ છે બધું અઘાટ. મર્યાદા છે, દેખાય છે, પણ છતાં છે અમર્યાદ. જીવાત્મા પોતાને એમ સમજતો હોય કે હું 80 વર્ષનો 85 વર્ષનો કઈડો થયો, પણ છે પોતે અવિનાશી અને ચેતન, અમર્યાદિત છે. પરંતુ અવિદ્યામાં ફસાવાથી જીવાત્મા દુઃખ પામે છે. તો પરિવારની સાથે તો સુખ દુઃખ ને દુઃખ બધું પરિવાર સાથે રહેવાનું. પરિવાર એટલે આપણે કયો પરિવાર પકડ્યો છે? હું અનિત્ય છું, એટલે કે જન્મવા મરવા વાળો છું, દેહ છું, અને મારે બધું એવું જ થવાનું છે. આવો આપણે પરિવાર પકડ્યો છે. સપરિવાર એટલે સમજણ. તો અનિત્યનો પરિવાર પકડ્યો છે તો ત્યાં દુઃખ ને દુઃખ. પરિવાર એટલે બૈરા છોકરાની વાત આ નથી. હડકાયું જીવન હજી જોઈએ ને હજી મારું જતું રહ્યું, મારું આમ રોવાનું ચાલુ છે. જન્મ મરણ ને આ બધું સત્ય લાગે છે. ઘાટ બધા જે છે એ જાણીને તો હડકાયું જીવન જ હેરાનગતિ આલે છે. નુગરાનો સંગ જ પરિવારમાં અવિદ્યામાં ફસાવે છે. નુગરો એટલે કોઈ માણસની વાત નથી, માન્યતાથી ઊભું કરી નાખ્યું છે. તમે દેહને છોડો, તમે દેહ નથી તો સામે કોણ છે? એ દેહ નથી. બધે અઘાટ છે, બધે અઘાટ છે, કોઈ ઘાટ છે જ નહીં. ઘાટને ઉડાડતાની કળા જે છે એ આપણને ગુરુ મહારાજે શીખવાડી છે. નામ રૂપ અને ગુણની ત્રિપુટી ઉડાડતા શીખવાડ્યું છે આપણને. સામેથી રૂપ કેવી રીતે ઉડાડવા. તો ઝેર પીને મરવું, પણ નુગરાનો સંગ કોઈ દિવસ કરવો નહીં. નુગરો કોને કેવો? જેને પોતાના આત્મા તત્વ ચીન્યો નહીં તે બધા નુગરા. સતનામ નથી પકડ્યું તે બધા નુગરા. તો નુગરા મળીને નામ ભૂલાવે, તેથી પડે અમને ત્રાસડિયા. નંદલાલા અમે તો તારા દાસડિયા. અમે દુખી કેમ થઈએ છીએ?
આ બધું નુગ્રા એટલે કે અવિદ્યા. અવિદ્યા મળીને અમને અમારું સતનામ ભૂલાઈ દીધું કે હું ચેતન છું, હું ચિન્મય સત્તા છું. તો પ્રકાશ દીવાનો, પ્રકાશ દીવાનો, પણ પ્રકાશથી દીવો થાય નહીં. અજવાળું છે એ શેનું છે? દીવાનું. પણ એ અજવાળાથી દીવો થાય? લો અજવાળાને તમે દિવેટ ને દિવેલી અડાડો, લો કરી આલો, તો પ્રકાશથી દીવો થાય નહીં. તો દીવે દીવો અડાડીએ ત્યારે દીવો થાય. કોળિયું હોય, તેલ હોય, દિવેટ હોય, બધું વધે ઘટે, પણ દીવામાં વધઘટ નહીં. પ્રકાશ દીવાનો છે અને પ્રકાશ દેખાડે છે. આખું અંધારું હટાવે છે, અંધારાને બદલે અજવાળું, એમાં વસ્તુઓ બધી પ્રકાશ કરાવે છે. પણ કોનો છે? દીવાનો છે. તેમ દ્રશ્ય માત્ર જે છે એ બોલનારનો પ્રકાશ છે. દ્રશ્ય માત્ર જેટલું છે, નામ રૂપાત્મક સૃષ્ટિ છે, એ પ્રકાશ છે. એના કોનો છે? ચેતનાત્મા, હું છું. એટલે બોલનારનો પ્રકાશ છે આ બધું. જેટલું જેટલું વાણીમાં આવે છે, અનુભવમાં આવે છે, તો આ તો બધો બોલનારનો પ્રકાશ છે. તો દ્રશ્ય માત્રમાં વધઘટ થાય, સમજણમાં વધઘટ થાય, વિદ્યામાં વધઘટ થાય, અવિદ્યામાં વધઘટ થાય, કળામાં વિદ્યા વધઘટ થાય, પણ જેના કારણે આ બધું ઊભું થયું છે એ બોલનાર છે, એમાં કોઈ વધઘટ થાય નહીં. તો સંગ દીવાનો કરવો કે પ્રકાશનો બોલો? પ્રકાશમાં વધઘટ થાય છે, દીવામાં વધઘટ થતી નથી. તો સંગ પ્રકાશનો એટલે કે જીભાનમાં આવે છે એનો સંગ ના કરો ને સાચું ના માનો. પણ સિદ્ધ સાચું ના માનવું. સંગ દીવાનો કરવો કે પ્રકાશનો? હવે અહીંયા નામ રૂપનો નિવેડો આવતો નથી. જેટલું દ્રશ્ય જગત છે, અત્યારે આશ્રમ છે, દેખાય છે, તો માનવાનો કે નહીં માનવાનો? તો માનવાનો. કોણ માનશે? પ્રકાશ બધોય દીવાનો છે, અને જાણવા પણ બધું પ્રકાશમાં છે, દીવામાં નહીં. પ્રકાશમાં, પ્રકાશની વધઘટ થાય, પ્રકાશ બધું જણાવે, પ્રકાશથી બધું સમજાય. પણ દીવો જે છે એનો પ્રકાશ છે આ બધો. બુદ્ધિમાં જે છે એ દીવો પોતાનો ચેતન આત્માનો પ્રકાશ છે. બુદ્ધિ છે એ અરીસો છે. તો અરીસામાં પ્રતિબિંબ પડે, આપણા દર્પણમાં પ્રતિબિંબ પડે, ને અમે આપણું રૂપ દેખાય છે, તો માનવાનું કે નહીં માનવાનું? પણ પ્રતિબિંબ છે એમ માનવાનું. સાચો તો હું અમે ઉભો તે અરીસાની. એમ આ આશ્રમ છે, જેટલું જેટલું બુદ્ધિમાં આઈને જણાય છે એ બધું માનવાનું. બુદ્ધિમાં આઈને જેટલું જણાય છે, પણ બુદ્ધિ રહી જાણનારો જે છે એ બુદ્ધિમાં નથી આવતો. સંગ તો દીવાનો જ થાય. હું ચેતન આત્મા છું. ઈશ્વર નિત્ય છે અને એની લીલા પણ નિત્ય છે. તો પછી ગભરાવાની ક્યાં જરૂર છે? લીલા છે, ખેલ ખેલો, રમણ કરો, પણ ભમણ ના કરો. આમાં ભમવાનું જે છે, સંશય આપણા ટળી જાય, ગાંઠો બધી આપણી સંશયની તૂટી જાય કે ભાઈ આ તો મિથ્યા છે. એમ એને મિથ્યા એટલે આશ્રમ દેખાય છે તો કઈ થોડો કઈ નાશ થઈ જશે. પ્રતીતિ માત્ર દેખાશે. દેખાવાનું કામ આંખનું છે, બુદ્ધિનું છે, જીવાત્મા છે એનું છે, પણ ગૌણ બની જાય. મેં કાલે કીધું તું કે સામે રેતની અંદર પાણીનો દરિયો દેખાય છે અને તરફ ફૂલ લાગેલી છે, લોટો લઈને ધોળેક ના માણા. પણ જેને ખબર પડી જાય કે આ રેતના ઝાંઝવા છે, તો એ પાણી લઈને નહીં દોડે. તો દેખાવાનું કેમ બંધ થતું નથી? એવો અધિકાર ના કરાય. એ માયાનો ખેલ છે. અમે ઝાંઝવામાં જળ દેખાય છે, તો દેખાય છે ઝાંઝવાનું જળ, તો ઝાંઝવાનું જળ દેખાય છે અને દેખાવાનું કેમ બંધ નથી થવાનું? તો તમે ચેતન છો અને ઈશ્વરનો ખેલ છે, તો ઈશ્વરે અને માયાનો આ જાદુગરનું નાટક ઊભું કર્યું છે, તો એ દેખાશે. આશ્રમ દેખાશે, ઝાંઝવાના જળ દેખાય છે, છીપલામાં ચાંદી દેખાશે, રોઢવામાં હાફ પહેરી જેલો દેખાય, ઠૂંઠામાં ભૂત દેખાય. પણ મતલબ એ થયો કે ઈશ્વર નિત્ય છે, એની લીલા પણ નિત્ય છે. તો પછી ગભરાવાનું નથી નથી નથી. લીલા કોઈ લેતું નથી. આ તો ભૂલવણી સોઈ શિવ વિરંચી શારદા, જાણી શકે નહીં કોઈ. શું કીધું? લીલા કોઈ લેતું નથી. આ તો ભૂલવણી સોઈ.
શિવ વિરંચી શારદા જાણી શકે ન કોઈ. અણુ અણુમાં નામ અને અણુ અણુમાં રૂપ. બધાય પદાર્થ નામ રૂપ અને ગુણ વાળા છે. ચર અને અચર બધાયમાં. અને આ જગતમાં હવે વસ્તુ નિત્ય છે. આ જગતમાં નવે વસ્તુ નિત્ય છે. કોઈ દિવસ એનો નાશ થાય નહીં. કયો નવું? 5 મહાભૂતો, 3 ગુણ અને એને અનુભવનારો જીવાત્મા. આ બધું નિત્ય છે. નવે વસ્તુ નિત્ય છે. કોઈ દાડો એનો નાશ કરવાનો નથી, થવાનો નથી. તો પ્રકૃતિના 8 અંગ અને 9મો પુરુષ. પ્રકૃતિના 8 અંગની સાથે આ 9મો છે એ ખેલ ખેલી રહેલો છે. 5 મહાભૂત અને 3 ગુણ એ પ્રકૃતિના 8 અંગ છે. નાના મોટા હરિના ઘાટ, કોઈ સૂક્ષ્મ ને કોઈ વૈરાટ. જ્યાં સુધી ઘાટ ઉપર નજર છે, સાંભળી લો, જ્યાં સુધી ઘાટ ઉપર નજર છે, ઘાટ એટલે રૂપ ઉપર, ત્યાં સુધી હરિના દર્શન થાય નહીં. જ્યાં સુધી કપણ એના ઘાટ અને રંગ ભાત ઉપર ડિઝાઇનો ઉપર નજર છે કપડાની, ત્યાં સુધી રૂ દેખાય નહીં. અઘાટમાંથી ઘાટ છે, ઘાટનો આધાર અઘાટ છે. પણ તો ઘાટ કેમ ના હોય તો ના હોય, ઈ તમારે કાંઈ વિચારવું નથી. તો માયાનો ખેલ છે, ખાબુચિયા છે તો પ્રતિબિંબ હોય. ઘાટ ઘડાય બધા રૂના, પણ રૂ દેખાય નહીં. આપણી નજર કપડા ઉપર છે. આપણી રૂના ઘાટ ખરા, પણ કપાસ વગર રૂ નથી. તેમ હરિના બધા ઘાટ ખરા નામરૂપ, પણ નારાયણ વગર હરિ નથી. પુરુષ વગર પ્રકૃતિ નથી. 8નો સ્વામી 9મો તે નારાયણ પોતે હું. સદાય ન્યારો ન્યારો ને ન્યારો. કો અસંગી થતા આવડે છે જગતમાં રહેવાનું, ખેલ ખેલવાનો, ખાવાનું પીવાનું, મોજ કરવાની, છતાં મેં કાંઈ કર્યું નથી. કૃષ્ણની જેમ. તો બાપુજી આપણને શું કીધું છે કે દેહમાં પહેરી રહેશો નહીં વાલા, બહાર નીકળી જાઓ. નથી ત્યાગે કરવો કે નથી ભોગે કરવો. તમે આ દેહમાંથી બહાર નીકળી જાઓ. નામ રૂપ ને ઘાટ ને અઘાટ ને બધું બારે રાખો. તમારામાં કોઈ પહે એવું છે નહીં. રૂ પિંજાય, રૂ કંતાય, રૂ વણાય, રૂ ફળાય, પણ કપાસ ન્યારો ને ન્યારો. ઠાઠથી ઠાકોર સદાય ન્યારા. આ ઠાઠ 8નો, 5 ગુણો અને 3 પ્રકૃતિ, એનો 8નો ઠાઠ એટલે જગત ઊભું થયું. પણ ઠાકોર ન્યારો. પ્રકૃતિના 8 અંગોમાં ફેરફાર થાય, સંજોગ વિજોગ થાય, પણ પ્રકૃતિમાં પોતાનામાં કોઈ ફેરફાર નહીં. તેમ હરિમાં ફેરફાર નથી. કપડા ફાટે તૂટે, પણ રૂ ને ફાટવા તૂટવાનું નથી. તો આ બધી ઉથલ પાથલ જે છે એ શેમાં છે? ઘાટમાં પડ્યા છીએ. નજર ઘાટ ઉપર છે એટલે તમારા અઘાટન મેં ચેતન આત્મા હું. મેં कुछ करता नहीं, मैं कुछ भोगता नहीं, मैं कुछ होता नहीं, बनता नहीं, बिगड़ता नहीं, मैं सिर्फ चेतन आत्मा हूँ. તો હું કરીને અજ્ઞાન સ્વીકાર લીધું જીવાત્માએ, એટલે ઉથલ પાથલ બધી એમાં છે. ઉથલ પુથલ થી આ પુરુષ છે તે અસંગ અને ન્યારો છે સદાય. પુરુષ નારાયણ પ્રકૃતિની આ લીલાને અસંગપણે નિહાળી રહેલો છે, ચેતન છે. ક્યારે કોઈ વસ્તુનો કેવળ હોય નહીં નાશ. સાંભળો, ક્યારે કોઈ વસ્તુનો કેવળ હોય નહીં નાશ. ચેતન પામે નાશ તો સામા ભળે તપાસ. બોલો, ચેતન નાશ પામે તો બધું નાશ થાય. ચેતન નાશ નથી પામતો બધું નાશ નહીં થાય. બધાનો ખેલ. પણ મારામાં કઈ એનો, જેમ પ્લાસ્ટિકના રેઇનકોટ પહેરીને નાવા બેહીએ તો પાણી ઉપરથી જતું રહે, એમ મારે શું આ બધું રમવાનું છે, ભમવાનું નથી. આ તો રૂપનું જ બધું તોફાન છે. શાંતિ બાપા, નામ અને રૂપમાં બધી ધમાલ ઊભી થઈ છે. શું થયો? નામ અને રૂપમાં ધમાલ ઊભી થઈ. તો નામ રૂપાનો ટંટો છોડ, એક હરિચરણે ચિત જોડ. શું કર? નામ રૂપનો ટંટો છોડ, એક હરિચરણે ચિત જોડ. નામ રૂપ ખોટા, હરિ સત્ય નિત્ય. કપડા રંગ ભાત બધું અનિત્ય, પણ રૂ નિત્ય. કયા કપડામાં રૂ નથી કહો? કપડે કપડે રૂ રમી રહેલો છે. હરિના આધારે આખું જગત છે, પણ જગતના આધારે હરિ નથી.
જ્યાં જગત ત્યાં હરી છે, ખાવા વાળો પીવા વાળો આ વાત બધી સી રીતે સમજી શકે? ફક્ત દેહ ઉપર દ્રષ્ટિ છે એ આ વાતને ઘાટની વાતને કેવી રીતે સમજી શકે? એટલે કીધું કે માયા કાળી નાગણી વિયા પોતાનો ખાય. આ કોંડાળામાંથી બહાર નીકળે તો હા મણિધર થાય. કયું કોંડાળું? નામરૂપના તોફાનમાં પડ્યું છે. હા નામરૂપનું તો. હા હા ન મારે ખાવું ન પીવું તે આ તોફાન છે અલૌકિકતા છે. નામરૂપનું. હું ખાતો નથી, પીતો નથી, હું પટેલ નથી, ઘાંચી નથી, કાળો નથી, ગોરો નથી. આ બધો રોગ છે. રોગ છે એમાં મારે ફસાવું નથી. રોગને ખસેડવાનો પુરુષાર્થ કરવાનો છે, અવિદ્યા મટાડવાનો. તો આ રોગ એટલે વિષયોથી દૂર રહેવું, તે ચોથું પદ છે. જ્યારે વિષયોથી રહિત તે પાંચમું પદ. સબોર એ પાંચમું. કઈ ના રે, વિષયો ના રે. પ્રત્યક્ષ વિષયનો અભાવ કરવો એટલે આ જ જુઓ, કોઈ રૂપ જ નજરે ના આવે. જળ જળાકાર જગત છે, ભૂલવાડા છે ભાત. લુગણા રૂ ઉપર નજર હોય તો ભૂલતો નથી કોઈ. જ્ઞાનથી અભાવ કરવાનો છે એટલે નામ અને રૂપ ખોવાઈ જશે. એને ગૌણ કરવાનું છે. જેટલું નામ રૂપાત્મક સૃષ્ટિ છે એને ગૌણ. મુખ્ય કેમ, સત્ય કેમ માનો છો? મિથ્યા એટલે ખાલી પ્રતીતિ છે. દર્પણમાં પોતાનું પ્રતિબિંબ મિથ્યા છે કે નહીં, એવી રીતે. આ ખાબોચિયું છે તો સૂર્યમાં પ્રતિબિંબ દેખાય છે પણ મિથ્યા છે. અમે જાજવાના જળ દેખાય છે પણ મિથ્યા છે. પાણી નહીં તરસે છીપાવે. તો આ નામ રૂપ બધા ખોવાય ક્યારે? જ્ઞાનથી તમે તમારામાં બધાનો અભાવ કરી નાખો, અગમો કરી નાખો. તમારું ગમતું પાત્ર ઘરમાં ના હોય, તમે એનાથી અણગમો કરો છો કે નહીં? એમ બાકી આ બધું આપણા કોમનું નથી, અણગમો. એટલે ઘણી ઝંઝટ મટી જાય. તો ભાવની કિંમત છે આ બધી. ભાવ જ ફળે છે. જેનો જેવો ભાવ તેવી એની સિદ્ધિ. હંમેશા ચડતો ભાવ રાખો વાલા. ભાવને સાચવી રાખવાની જ બલિહારી છે. ભાવ એટલે જે તૂટે નહીં, અભાવ થાય નહીં, વંઠે નહીં, નાનો બને નહીં, વિકારી થાય નહીં તે. દશાને તરોડ તરોડ ઊંચી જ રાખવી પોતાના બ્રહ્માકાર ભૂમિકાને. રોગ મેલ બધો દૂર કરીને ચોખ્ખા થઈને રહો. પછી મેલું ન થાય તે જોવાનું. એટલે નિશ્ચય કોઈ દાડો એમાંથી ખસવો ના જોવે કે હું અવિનાશી નિરાકાર છું. આ નિશ્ચય પાકો એટલે પાકો. ભલે ખાવાનું થતું હોય, ચાલવાનું થતું હોય, બોલવાનું થતું હોય, પણ ભાવ પોતાનો. નિશ્ચયમાં કોઈ દાડો કોઈ ખામી ના આપી જોવે. એટલે મેલું ન થાય તે જોવાનું. મેલું ન થાય અને મળેલી વસ્તુ સચવાઈ રહે તે માટે સત્સંગ છે વાલા. કોઈ જોઈએ, કાંઈ જોઈએ તે બધું અપૂર્ણતા છે અને ના જોઈએ તે સંપૂર્ણતા છે. બળાપો બધોય હજુ નો હડકવા માટે નહીં તો તે પોતાનો અધુરાશ છે. એટલે તમારે શું જોઈએ કહો? ચેતન છો તો, બ્રહ્મ છો તો કઈ નહીં. તો નિષ્ક્રિય પદ છે આપણું. એ જ્યાં અકર્તા ભાવ છે એને જાળવી રાખવાનું છે અને તેની બલિહારી. બહાર કહું તો મેરા સદગુરુ લાજે, ભીતર કહું તો મેં જૂઠા. ગોળના ગણપતિ, ગોળનું નૈવેદ, હરિ પ્રસાદી, હરિ આરોગે બધું એનું એ જ. ખેતર જેવડી રોપડી, સમુદ્ર જેવડું નાવ. પાછો ઓટો નહીં ફરે, બેસી જા આવ્યો છે દાવ. પણ આ તો બન્યું કેવું મુખી બાપા કે પેલો અધલો અને ચારે બાજુ વંડી. હવે અંદર ફસાણો નગરમાં. નગરમાં ફસાણો, નગરની બારે એને જવું છે ભગવાનના મંદિરે દર્શન કરવા. દરવાજો એક જ છે, ચારે બાજુ વાડ છે. તો કોઈક સમજરો માણસ આવ્યો કે ભાઈ તારે બહાર નીકળવું હોય ને તો એમ ના થાય, આ વંડી છે અહીંયા હાથ અડાડેલો રાખ અને અડાડેલો રાખ ને જયારે દરવાજો આવે એટલે એમાંથી બહાર નીકળી જાજે. એક દરવાજો છે. પણ પેલાને શું થાય, હાથ અડાડી અને હેડ્યો જાય, પણ જયારે દરવાજો આવે ને ખણ આવે એટલે હાથ છૂટી જાય ને પેલો પગ ચાલવાનું ચાલુ રહે એટલે દરવાજો નીકળી જાય. વળી બીજો, વળી ત્રીજો, 4-5 ઓટા માર્યા. એટલે આ મનુષ્ય જન્મ મળ્યો છે બહાર નીકળવા માટે, પણ ખણ જ આવે છે. હું મારું છોડતા નથી. આ દરવાજો એક જ છે. આ મનુષ્ય દેહ છે ત્યાં સુધી જ નીકળી શકાય, પણ પેલી ખાજ આવે છે એનું શું? ઉભું રહેવું નથી ખાજ આવે ત્યાં સુધી.
આ તો વસ્તુ સ્થિતિ કરી લે વિચાર, તું કોણ ક્યાંથી આવ્યો રે. કરી નાનાવિધ કાર્યો અપાર રહે તે કેટલું ફાવ્યો રે. ભાવ ભાવ નામ પ્રેમનું છે. ભાવ એટલે પ્રેમ, જીવ ભાવ એટલે મર્યાદા વાળું, અને અખંડ ભાવ અમર્યાદિત ભાવ આત્મભાવ છે એટલે વિશાળ. તો આ નામ છે તે તમારું સતનામ છે. તમે ગોવિંદભાઈ ને પસાભાઈ ને શાંતિભાઈ બધું ફૈબાએ ઊભું કરેલું ને તું તે તું અનામી છે છતાં નામી. શિવોહમ સાગર સ્વામી અનામી છે છતાં નામી. તો અનાદિકાળથી પરમાત્માની આ શક્તિઓ છે. એક અવિદ્યા, બીજી વિદ્યા. અવિદ્યા બાંધે, વિદ્યા છોડાવે છે. નિર્ગુણ થી ગુણ અંગીકૃત કરી આપોઆપ સમજાવે હરી. નરવેશે હરી પૂર્ણ બ્રહ્મ, સંયુક્તિએ કરી સમજાવે મર્મ. સાક્ષીને શું પડી ભેગો લપટાય. સદગુરુ દેવની